હેલો એવરીવન. આજે આપણે હવે યુનિટ નંબર 3 પ્રોટેક્ટિવ રિલે જે છે એના વિશે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં આપણે ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં બેઝિક પ્રિન્સિપલ ઓફ રિલે જે છે એ ડિસ્કસ કરી લઈએ. આમ જોવા જોઈએ તો પ્રોટેક્શન સિસ્ટમમાં રિલે જે છે ને એક આપણું અગત્યનું અભિન્ન અંગ કહી શકાય. પ્રોટેક્શન સિસ્ટમનું એક શું કહેવાય મગજ કહી શકાય, કારણ કે રિલે જે છે ને એ ફોલ્ટને સેન્સ કરવાનું કાર્ય કરે છે અને સર્કિટ બ્રેકરને ટ્રીપ થવા માટે જે કમાન્ડ હોય ને એ રિલે છે એ કોને આપે? સર્કિટ બ્રેકરને. રિલે જે છે એ અલગ અલગ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તેમજ વિવિધ પ્રકારની પ્રોટેક્શન પ્રણાલી જે છે ને આપણે પ્રોવાઈડ કરીએ છીએ, તો એ માટે વિવિધ પ્રકારના રિલેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. આ યુનિટમાં આપણે શું કરવાનું છે તો કે અલગ અલગ પ્રકારની રિલે હશે, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એનું કન્સ્ટ્રક્શન છે, એના સેટિંગ કેવા રાખેલા છે, એની એપ્લિકેશન કેવી છે અને એનું ટેસ્ટિંગ જે છે કઈ રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં રિલે જોઈએ. The relay is the device that open અથવા તો close the contact to cause the operation of the other electrical control. રિલે એક એવું ડિવાઇસ છે કે પોતાના કોન્ટેક્ટ જે છે એ ઓપન અને ક્લોઝ કરે છે, બરાબર. ઇટ ડિટેક્ટ ધ ઇન્ટોલરેબલ અથવા તો અનડિઝાયરેબલ કન્ડિશન with an assigned area and give the command to the circuit breaker to disconnect the affected area. Thus, protect the system from damage. હકીકતમાં પ્રોટેક્ટિવ રિલે જે છે એક સરસ પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. જો કદાચ ઇલેક્ટ્રિકલની અંદર રિલે ન હોત ને તો પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જાય. જ્યારે કોઈ પણ ફોલ્ટી કન્ડિશન આવે છે તો સૌથી પહેલાં રિલે જે છે એને સિગ્નલ મળે છે. સિગ્નલ એને મળતા કમાન્ડ કોને આપશે? સર્કિટ બ્રેકરને. તો એવું કહી શકાય કે સર્કિટ બ્રેકરની સાથે હંમેશા રિલે જે છે ને એક બોડીગાર્ડ તરીકેનું કાર્ય કરે છે, કે સર્કિટ બ્રેકરમાં કંઈ પણ સિગ્નલ મોકલવું છે તો સૌથી પહેલાં રિલેને સિગ્નલ મળવું ખૂબ જ જરૂરી છે. તો રિલેને સિગ્નલ કઈ રીતે મળશે? એના હકીકતમાં સીટી દ્વારા મળતું હોય. સીટી દેટ મીન્સ કરંટ ટ્રાન્સફોર્મર. હવે બીજી રિલેનું કહીએ તો પાવર સિસ્ટમ જે છે એની અંદર ઘણીવાર શું થતી હોય કે એબનોર્માલિટીસ ક્રિએટ થતી હોય, બરાબર. અને આ કન્ડિશનના કારણે ઇક્વિપમેન્ટને રક્ષણ આપવું પડે છે, બરાબર. એના માટે આપણે શું કરવું પડે? પ્રોટેક્ટિવ રિલેનો ઉપયોગ કરવો પડે છે. પ્રોટેક્ટિવ રિલે એટલે એવું સાધન છે જે ફોલ્ટ કે એબનોર્મલ સ્થિતિને ડિટેક્ટ કરી સર્કિટ બ્રેકર દ્વારા શું કરે તો કે ડિફ્લેક્ટિવ એલિમેન્ટને સિસ્ટમમાંથી અલગ કરવાનું કાર્ય કરે છે. બસ બારમાંથી માની લો કે એક ફીડર દ્વારા લોડને પાવર આપવામાં આવે છે, તો એમાં શું હોય કે કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા કરંટ સેન્સ કરે અને સેકન્ડરી વાઇન્ડિંગ મારફત આપણે શું કરીએ તો કે રિલે કોઇલને સપ્લાય આપી દઈએ છીએ, બરાબર, અને એ ઓપરેટ થઈ જાય છે. Working principle of relay. It work on the principle of an electromagnetic attraction. ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્સિપલના આધારે રિલે જે છે ઓપરેટ થાય છે. એટ્રેક્શન દેટ મીન્સ કે એક ફિલ્ડ ક્રિએટ થશે કે જેના કારણે એના કોન્ટેક્ટ જે છે રિલેના એ કેવું થશે તો કે ક્લોઝ થશે. આની અંદર ઓપન નહીં થાય. ખાસ વસ્તુ યાદ રાખજો, રિલેના કોન્ટેક્ટ ક્લોઝ થશે. વેન the circuit breaker of the relay sends the fault current, it energizes the electromagnetic field which produce the temporary magnetic field. જ્યારે પણ સર્કિટ જે છે એમાં રિલે જે છે એ ફોલ્ટ કરંટને સેન્સ કરશે ત્યારે એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ થશે. આ ફિલ્ડ હશે મેગ્નેટિક ફિલ્ડ હશે અને ટેમ્પરરી મેગ્નેટિક ફિલ્ડ હશે. ધ મેગ્નેટિક ફિલ્ડ મૂવ ધ રિલે આર્મેચર ફોર ઓપનિંગ અથવા તો ક્લોઝિંગ ધ કનેક્શન. આના કારણે રિલેને એવી ખબર પડશે કે એના પોતાના કોન્ટેક્ટ જે છે ક્લોઝ કરાવવા છે કે ઓપન કરાવવા છે, બરાબર. ધ સ્મોલ પાવર રિલે હેઝ ઓનલી વન કોન્ટેક્ટ એન્ડ ધ હાઈ પાવર રિલે હેઝ ટુ કોન્ટેક્ટ ફોર ઓપનિંગ ધ સ્વિચ. માની લો કે સ્મોલ પાવર રિલે હશે જેનો એપ્લિકેશન ક્રાઇટેરિયા છે ખૂબ જ નાની સિસ્ટમની અંદર રહેલો હશે,
તો એની અંદર તમારે માત્ર એક કોન્ટેક આવશે. જ્યારે હાઈ પાવર રિલે હશે, જેનો એડવાન્ટેજ કોઈ હાઈ પાવર સિસ્ટમની અંદર યુઝ કરવાનો હશે, તો એના બે કોન્ટેક હશે, બરાબર, કે જેના કારણે આપણે સ્વિચને ઓપનિંગ કરાવી શકીએ. સર્કિટ બ્રેકરનું રિલેનું કન્સ્ટ્રક્શન જુઓ તમે. ચલો, આની અંદર તમે જોયું બધાએ એક આયરન કોર રાખેલી છે, બરાબર. એના પછી કંટ્રોલ કોઇલ એવું લખેલું છે. એના પછી કંટ્રોલ સ્વિચ જે છે આપણે તમને અત્યારે નોર્મલી ઓપન કન્ડિશનમાં જોવા મળે છે. ફોર્મલ પાવર સોર્સ છે, કોન્ટેક્ટ જે છે ઓપન છે, અને ત્યાં લખેલું છે લોડ, બરાબર. હકીકતમાં આની અંદર શું પ્રોસેસ થાય છે આપણે સમજીએ. માની લો કે કોઈ પણ જગ્યાએ ફોલ્ટ આવે છે ને, તો બંને કોન્ટેક્ટ જે અત્યારે ઓપન છે ને, એ કોન્ટેક્ટ કેવા થઈ જશે? ક્લોઝ થઈ જશે. એ જેવા ક્લોઝ થઈ જશે એટલે સર્કિટ બ્રેકર જે છે એને સિગ્નલ વાયર રિલે થ્રુ મળી જશે, અને સર્કિટ બ્રેકર જે છે પોતાના કોન્ટેક્ટ શું કરશે? તો કે ઓપન કરશે, બરાબર. આ ખાસ વસ્તુ યાદ રાખજો કે રિલે પોતાના કોન્ટેક્ટ ક્લોઝ કરે છે, જ્યારે સર્કિટ બ્રેકર પોતાના કોન્ટેક્ટ ઓપન કરે છે. The inner section of the relay is shown in the figure below. It has an iron core which is wound by control coil. એને કોના દ્વારા વાઉન્ડ કરેલી છે? તો કે કંટ્રોલ કોઇલ દ્વારા. The power supply is given to the coil through the contact of the load and the control switch. પાવર સપ્લાય જે છે કોના થ્રુ આપવામાં આવે છે? તો કે કોઇલ થ્રુ કોન્ટેક્ટ એન્ડ લોડ. The current flow through the coil produce the magnetic field around it. જેવો બધાને ખબર છે આપણે કે કરંટ ફ્લો થશે એટલે લેન્ઝના લો મુજબ આપણે બધાને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ જે છે એ શું થશે? તો કે પ્રોડ્યુસ થશે. Due to this magnetic field, the upper arm of the magnet attract the lower arm. આ મેગ્નેટિક ફિલ્ડના કારણે જે તમે અપર આર્મ જોઈ શકો, એકવાર જોઈ લઈએ આપણે અહીંયા. જો અપર આર્મ અહીં જોઈ શકો, એ શું થશે? તો કે એટ્રેક્ટ ધ લોઅર આર્મ, જે તમે ગ્રીન કલરના સેક્શનમાં જોઈ શકતા હતા, બરાબર. બંને ભેગા થઈ જશે. હેન્સ ક્લોઝ ધી સર્કિટ. એના કારણે શું થશે? તમારી સર્કિટ જે છે ક્લોઝ થઈ જશે. ખાસ વસ્તુ યાદ રાખજો. ક્લોઝ ધ સર્કિટ વિચ મેક ધ કરંટ ફ્લો થ્રુ ધ લોડ. એના કારણે કરંટ કેની અંદર ફ્લો થશે? લોડની અંદર. ઇફ ધ કોન્ટેક્ટ ઇઝ ઓલરેડી ક્લોઝ, માની લો કે તમારા કોન્ટેક્ટ પહેલેથી જ ક્લોઝ છે, ધેન ઇટ મૂવ ઓપોઝિટલી એન્ડ હેન્સ ઓપન ધી કોન્ટેક્ટ. તો તમારા કોન્ટેક્ટ જે છે ઓપન કરશે. હવે આપણે વાત કરીએ કે કન્સ્ટ્રક્શન ઓફ રિલે. હવે કોઈ પણ રિલે હોય ને ના કન્સ્ટ્રક્શનની અંદર વાત કરીએ તો એ પહેલાં અમુક એની જનરલ રિક્વાયરમેન્ટ હોય, આપણે એને સેટિસ્ફાઈડ કરવી જોઈએ. જો રિલેની અંદર એ પ્રકારનું સેટિસ્ફેક્શન ન થાય તો એ ઓપરેટ થશે નહીં. જેમ કે માની લો કે જ્યારે રિલેને ઓપરેટ થવાનું હોય ત્યારે જ એને ઓપરેટ થવું જોઈએ. જેમ કે એની સિલેક્ટિવિટી આપણે કહી શકીએ. પછી રિલે જે છે એની અંદર એક એડજસ્ટમેન્ટની વ્યવસ્થા હોવી જોઈએ. એડજસ્ટમેન્ટ એટલે કયા પ્રકારનું? દાખલા તરીકે ઓવર કરંટ રિલે જે છે એ જે કરંટ પર તેને ઓપરેટ કરવાનું હોય ને એની એડજસ્ટમેન્ટ વ્યવસ્થા હોવી જોઈએ. એનો કરંટનું સેટિંગ આપણે એની અંદર ઓલરેડી હોવું જોઈએ. પછી ઓવર વોલ્ટેજ છે, અંડર વોલ્ટેજ છે, હાર્મોનિક છે, આ બધા શું કરે છે? એક ટ્રાન્ઝિયન્ટ ક્રિએટ કરે છે, બરાબર. તો આની અસર પણ એની ઉપર થવી ન જોઈએ. નકર તો જે રિલેને આપણે પ્રોટેક્શન માટે યુઝ કરીએ છીએ અને એની જ અંદર જો પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય તો એ પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ આપણે વ્યવસ્થિત રીતે પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકે નહીં. એ પછી આપણે જોઈએ તો મેન્ટેનન્સ માટે શું કહેવાય કે અલગ ભાગો એની અંદર અલગ અલગ રાખવા જોઈએ, બરાબર, કે જેથી ઇઝીલી આપણે પહોંચી શકીએ. ટેસ્ટિંગ ને ટ્રેસિંગ થઈ શકે એવું એનું વાયરિંગ હોવું જોઈએ, બરાબર. એક ખાસ વસ્તુ યાદ રાખજો. પછી જોઈએ તો ભેજ અને ધૂળના રજકણો જે છે
રિલેની અંદર ન જાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, બરાબર. તો એ પ્રકારની એક આપણી પાસે વ્યવસ્થિત એની પર કવર કેવું લગાવી દીધેલું જોઈએ. આ તમે બધું કેવી વસ્તુ રિલે તમે પ્રેક્ટિકલ જોઉં ને તો તમને વધારે આઈડિયા આવે છે, બરાબર. આની પહેલાં આપણે એક વખત અહીંયા જે સબસ્ટેશનની વિઝિટ કરી હતી ત્યાં આ વસ્તુ આપણે જોયેલી હતી. ચાલો તો હવે આપણે કન્સ્ટ્રક્શનની અંદર આગળ વધીએ. તો ધ રિલે ઓપરેટ બોથ ધ ઇલેક્ટ્રિકલી એન્ડ મિકેનિકલી. રિલે જે છે બે રીતે ઓપરેટ થઈ શકે, એક ઇલેક્ટ્રિકલી અને એક મિકેનિકલી. ઇટ કન્સિસ્ટ ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ સેટ ઓફ કોન્ટેક્ટ વિચ પરફોર્મ ધ ઓપરેશન ઓફ ધ સ્વિચિંગ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સિદ્ધાંતના આધારે હકીકતમાં ઓપરેટ કરાવવામાં આવે છે અને એનું સ્વિચિંગ કરાવવામાં આવે છે. કન્સ્ટ્રક્શન ઓફ ધ રિલે ઇઝ મેઇનલી ક્લાસિફાઈડ ઇન્ટુ 4 ગ્રુપ. 4 પ્રકારની અંદર એને ડિવાઈડ કરવામાં આવેલું છે. જે આર ધી કોન્ટેક્ટ સેક્શન હશે, એના પછી બેરિંગ સેક્શન હશે, એના પછી ઇલેક્ટ્રોમિકેનિકલ ડિઝાઇન હશે, અને એના પછી હશે ટર્મિનેશન એન્ડ હાઉસિંગ, બરાબર. તો આ જે 4 સેક્શનની અંદર આપણે રિલેના કન્સ્ટ્રક્શન જે છે એને ડિવાઈડ કરેલું હોય છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો કોન્ટેક્ટની જો વાત કરવામાં આવે તો કોન્ટેક્ટ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ રિલે દેટ અફેક્ટ ધ રિલાયબિલિટી. કોન્ટેક્ટના આધારે જ રિલેનું પરફોર્મન્સ જે ડિસાઇડ થતું હોય એની રિલાયબિલિટી ડિસાઇડ થતી હોય. તો ગુડ કોન્ટેક્ટ ગીવ લિમિટેડ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ. સારા જો કોન્ટેક્ટ મટીરિયલનો તમે ઉપયોગ કરી અને કોન્ટેક્ટ ડિઝાઇન કરવામાં આવે તો રેઝિસ્ટન્સ જે પ્રોવાઈડ કરે છે, ઓફર કરે છે, કેવો હશે? ઓછો હશે. એન્ડ રિડ્યુસ ધ કોન્ટેક્ટ વિયર. જે કોન્ટેક્ટ ઉપર ઘસારો લાગે છે એ ખૂબ જ ઘટી જાય છે, બરાબર. તો ખાસ પરફોર્મન્સ આખું જે છે એ કોન્ટેક્ટ ઉપર રહેલું હોય છે. તો તમને એક બીજી વસ્તુ કે સિલેક્શન ઓફ ધ કોન્ટેક્ટ મટીરિયલ ડિપેન્ડ અપોન ધ સેવરલ ફેક્ટર લાઇક નેચર ઓફ કરંટ ટુ બી ઇન્ટરપ્રેટ. તમારે કેવા પ્રકારનો કરંટ જે છે ઇન્ટરપ્ટ કરવાનો થશે એના આધારે મટીરિયલની પસંદગી થતી હોય છે. મટીરિયલ પર કયું મટીરિયલ, કોના માટેનું મટીરિયલ? તો કે કોન્ટેક્ટ જે ડિઝાઇન કરવાના છે એનો મટીરિયલ, બરાબર. મેગ્નિટ્યુડ ઓફ ધ કરંટ ટુ બી ઇન્ટરપ્રેટ, ફ્રીક્વન્સી એન્ડ વોલ્ટેજ ઓફ ઓપરેશન. આના આધારે આપણે કોન્ટેક્ટ કયા પ્રકારના રાખવા, જેમ કે મેગ્નિટ્યુડ એટલે કે મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ, પછી ફ્રીક્વન્સી અને વોલ્ટેજ. એના આધારે આપણે કોન્ટેક્ટ મટીરિયલનો ઉપયોગ થતો હોય છે. તો સૌથી અગત્યનો પાર્ટ કોઈ પણ રિલેનો જે છે એના કોન્ટેક્ટ છે. દેટ મીન્સ કે કોન્ટેક્ટ જે છે એની પસંદગી છે એ અમુક ફેક્ટર ઉપર ડિસાઇડ થયેલી હોય છે. તમે કયા પ્રકારના કોન્ટેક્ટ યુઝ કરો છો એની ઉપર એનું વીયર ડિસાઇડ થાય છે, એટલે કે ઘસારો કેવો આવે છે અને કેવો રેઝિસ્ટન્સ ઓફર કરશે એ જે છે એ ડિસાઇડ કરી શકીએ છીએ. બીજો પોર્શન લઈએ તો બેરિંગ. બેરિંગની અંદર શું હોય? તો બેરિંગ મે બી સિંગલ બોલ, મલ્ટી બોલ, પાઇવોટ બોલ એન્ડ જેવેલ બેરિંગ. આટલા પ્રકારના બેરિંગ જે છે તમે ઉપયોગ કરી શકો, બરાબર. સિંગલ, મલ્ટી, પાઇવોટ એન્ડ જેવલ. મેજોરિટી જેવલ બેરિંગ જ યુઝ થાય છે. ધ સિંગલ બોલ બેરિંગ ઇઝ યુઝ ફોર હાઈ સેન્સિટિવિટી. સિંગલ બોલ બેરિંગ ક્યાં યુઝ કરી શકાય? જ્યાં જગ્યાએ સેન્સિટિવિટી હાઈ હશે એ જગ્યાએ. એન્ડ લો ઓફ રિએક્શન. આ એનો એક એડવાન્ટેજ છે. ઘણીવાર એવું પૂછી શકે કે સિંગલ બોલ બેરિંગનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? લો સેન્સિટિવિટી એન્ડ લો ઓફ રિએક્શન, લો સેન્સિટિવિટી એન્ડ હાઈ રિએક્શન, આવા ઓપ્શન આપેલા હોય. ખાસ યાદ રાખજો, હાઈ સેન્સિટિવિટી એન્ડ લો રિએક્શન, બરાબર. એના પછી આપણે જોઈએ મલ્ટી બોલ બેરિંગનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો લો ફ્રિએક્શન એન્ડ ગ્રેટર રેઝિસ્ટન્સ, બરાબર. એ જગ્યાએ આપણે આ મલ્ટી બોલ બેરિંગ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી આપણે જોઈએ તો ઇલેક્ટ્રોમિકેનિકલ ડિઝાઇન. આની અંદર શું હોય છે? તો આની વાત કરીએ તો મિકેનિકલ ડિઝાઇન ઇન્ક્લુડ ધ ડિઝાઇન ઓફ ધ મેગ્નેટિક સર્કિટ એન્ડ ધ મિકેનિકલ એટેચમેન્ટ ઓફ કોર, યોક, આર્મેચર. આ ડિઝાઇનની અંદર કયા કયા ફેક્ટર ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો કે એની કોર કેવી રાખવી, યોક કેવું રાખવું, આર્મેચર કેવું રાખવું, આ બધાના આધારે એને ડિઝાઇન કરવામાં આવે છે. ધ રિલક્ટન્સ ઓફ ધ મેગ્નેટિક પાર્ટ ઇઝ કેપ્ટ મિનિમમ. હવે રિલક્ટન્સ પહેલાં તો શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. રિલક્ટન્સ એટલે કે
જેમ કરંટને ઓપોઝ કોણ કરે તો કે રેઝિસ્ટન્સ, એવી જ રીતે મેગ્નેટિક ફ્લક્સ છે ને એને ઓપોઝ કોણ કરે તો કે રિલક્ટન્સ. બરાબર, એ કેવું રાખવું જોઈએ તો કે મિનિમમ રાખવું જોઈએ, ખાસ વસ્તુ યાદ રાખજો. બરાબર. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇઝ મેડ ઓફ સોફ્ટ આયરન. કયા મટીરિયલનું બનાવેલું હોય તો કે સોફ્ટ આયરનનું. એન્ડ ધ કોઇલ કરંટ ઇઝ યુઝ્યુઅલી રેસ્ટ્રિક્ટેડ ટુ 5 એમ્પિયર અને અધર કોઇલ વોલ્ટેજ ટુ બી 220 વોલ્ટ. આના આધારે એને ડિઝાઇન કરવામાં આવે છે 5 એમ્પિયર ટુ 20 વોલ્ટ. બીજી એક વસ્તુ, આનું ડિઝાઇન જે છે તમે ગમે ત્યારે ચેન્જ કરી શકો છો, જેવી તમારે જરૂરિયાત હોય એ રીતે તમારું એનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન કરી શકો છો. હવે જોઈએ તો ટર્મિનેશન એન્ડ હાઉસિંગ. The assembly of an armature with the magnet and base is made with the help of spring. Spring is insulated from the armature by molded block which provide the dimensional stability. The fixed contact are usually spot welded of the terminal link. બરાબર. તો આની અંદર એવું કહેવા માગે છે કે આ એક ટર્મિનેશન જે છે અને સ્પ્રિંગ જે છે ઇન્સ્યુલેટ કરવી ખૂબ જ જરૂરી છે. બરાબર. તો આ થઈ ગયું ટર્મિનેશન એન્ડ હાઉસિંગ.